એટલે નાસ્તો કરી લઈએ અહીંયા ઇડલી વડા તો જમવાનું આવી ગયું, જમી લઈએ. આવી જાય જીનમભાઈ જમવું. તો દોસ્તો જુઓ અહીંયા આગળ સામખિયારી ટોલની પહેલાં જે બ્રિજ આવે છે સામખિયારી ગામવાળો, ત્યાં આગળ કન્ટેનર પલટી મારી ગયું, તાજું પલટી ખાધેલું છે, જોઈ શકો છો તમે. આ માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે માંડવી કચ્છ. તો આ ટ્રીપ રહેવાની છે આપણે કચ્છ. તો ભાઈ અહીંયા ચા પાણી કરવા રાખ્યું આઈસર, તો ચા પાણી કરી લઈએ. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 6:45 ને આપણે આવી ગયા ગાડી ઉપર ને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જઈએ સાણંદ. તો પહેલાં ડીઝલ પુરાવી દઈએ, પછી નીકળીએ અહીંયાથી, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, ક્યાંનું ભરાય છે આજે. એટલે નાસ્તો કરી લઈએ અહીંયા ઇડલી વડા. તો મિત્રો જુઓ આપણે પહોંચી ગયા સાણંદ ડોંગામાં અને અહીંયા આગળ ગાડી રાખી દીધી છે અને ગાડી હજી આપણે ભરવા નથી લીધી. તો હવે જોઈએ કેટલા ટાઈમમાં ભરવા રહેશે, ક્યાંનું ભરાય છે. તો જુઓ સવારમાં ગરમી લાગતી હતી એટલે આપણે પંખો ચાલુ કરીને બેઠા છીએ. તો જોઈએ હવે ક્યારે ભરાય છે અને ક્યાંનું ભરે છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ગાડી તો હજુ ભરાઈ નથી, વાર છે ભરવાની. આપણે આવી ગયા જમવા, બપોર પછી ભરવાનું કીધું એટલે તો જમી લઈએ. તો જમવાનું આવી ગયું, જમી લઈએ. આવી જાય જીનમભાઈ જમવું હોય તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને ટાઈમો વાગી ગયા બપોરના 3. તો હવે અહીંયાથી આપણે બિલ પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી વધે આગળ જઈએ રોડ ઉપર. ડીઝલ તો પુરાયેલું છે અને મિત્રો આપણે આ માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે માંડવી કચ્છ. તો આ ટ્રીપ રહેવાની છે આપણે કચ્છ માંડવીની. તો જો હવે અહીંયાથી નીકળીએ, આપણે જઈએ ખાલી કરવા માટે. તો આગળની જર્ની બતાવું તમને. તો જુઓ આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા તિરંગા સર્કલ વિરમગામ. જોઈ શકો છો આગળ આવશે તિરંગા સર્કલ વિરમગામ અને આપણે આ માલ ભરે છે કોડાઈ માંડવીનો. તો એ કોડાઈ આપણે જવાનું છે ગાંધીધામ થઈ મુન્દ્રા થઈને ગાંધીધામ મુન્દ્રા હાઈવે લેવાનો છે. એ તમને આગળ બતાવું, બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા આપણે સોલડીના ટોલ પ્લાઝા ઉપર. આગળ આવી ગયું સોલડી ટોલ પ્લાઝું. હવે આ સોલડી ટોલ પ્લાઝું ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આગળ આવશે હળવદ, પછી હળવદ ક્રોસ કરીને ક્યાંક રાખીશું ચા પાણી પીવા માટે. ટાયરો બાયરો ચેક કરી લઈશું ત્યાં. અત્યારે તો સોલડી ક્રોસ કરીને ચાલ્યા જ જશું. ટોલ ક્રોસ કરીએ. તો ભાઈ જુઓ હળવદ આપણે પહોંચી આવ્યા અને જો આવી કંઈક ચોકડી આવી છે હળવદની. હળવદ ચોકડી ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો હળવદ ચોકડીનો વ્યૂ. ટ્રાફિક છે ચોકડી ઉપર, શેનું હોય તો રામ જાણે. બધી ગાડીઓ આડાઅવરી વરે છે એના હિસાબે છે. તો ભાઈ જુઓ આપણે હળવદ ચોકડી આવી હતી નાની, એ ક્રોસ કરીને ચાલ્યા જઈએ છીએ. તો ભાઈ જુઓ હજી અહીંયાથી માળિયા બતાવે છે 43 કિલોમીટર, કંડલા 140 છે. અને આ હળવદ ક્રોસ કર્યા પછી આગળ બીજી એક આવી ચોકડી આવી. અહીંયાથી પણ રસ્તો હળવદ બતાવે છે, લેફ્ટ સાઈડ મોરબી બતાવે છે. તો આ ક્રોસ કરીને આપણે ચાલ્યા જઈએ માળિયા બાજુ. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા અણિયારી ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો અણિયારી ટોલ પ્લાઝાનો વ્યૂ આ રીતે આવે છે. આ છે અણિયારીનું ટોલ પ્લાઝું. તો હવે આ અણિયારી ટોલ પ્લાઝું ક્રોસ કરીને આપણે ચાલ્યા જ જવાનું છે. હજી આગળ આવશે માળિયા. તો અણિયારી ટોલ છે હજી. જુઓ ટોલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને ટાઈમો અંદાજિત 6 સાડા 6 વાગવા આવ્યા છે.
તો ટોલ ક્રોસ કરીને વધીએ આગળ. તો ભાઈ જુઓ આપણે વણિયારે ટોલ ક્રોસ કરી લીધો, હવે ચાલે જઈએ. તો ભાઈ જુઓ ફાઇનલી આપણે પાછળ આઈસર રાખ્યો તો ચાય પાણી પીવા માટે, અને ત્યાંથી ચાય પાણી કરીને નીકળી આવ્યા. અને અત્યારે જોઈ લો આપણે પહોંચી આવ્યા માળિયા. આ બ્રિજ જોઈ શકો છો, અહીંયાથી લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો મોરબી, અને આપણે આ બ્રિજની અંદરથી રાઈટ લેવાની છે, એટલે એ રસ્તો આપણે જશે કચ્છમાં, અને આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. પેલા લઈ લઈએ ગાડી અંદર અને પછી ચાલે જઈએ. તો ભાઈ જુઓ આપણે માળિયાથી આવી ગયા, અને આ બાજુ મીઠાના ઢગલા ચાલુ થઈ ગયા, જોઈ શકો છો. આ બાજુ બધું મીઠાની ખેતીવાડી ચાલે છે, જોઈ લો. બધા અગરિયાઓનો દેશ આવી ગયો, મીઠાઓનો. જોઈ લો નમક નમક, હો ભાઈ જોજો. આને હજુ રિફાઇન કરે એટલે વ્યવસ્થિત ચોખ્ખું થઈને આપણા ઘરે આવે, પણ અહીંયા તો બધું આવું ધૂળ ધાણી જેવું જ હોય. જોઈ લો મીઠું ચાલુ છે સસ્તું, પણ એમ કે એના વગર રસોઈમાં ટેસ્ટ પણ ન આવે. અહીંયા આગળ બધું મીઠાનો મોટા પાયે ઉદ્યોગ છે, જોઈ શકો છો. હવે આપણે ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ આપણે પહોંચવા આવ્યા છીએ હજી સુરતબારીના ટોલ ઉપર. સુરતબારીનું ટોલ હજુ અહીંયાથી આગળ છે, તો અહીંયા આગળ પવન ચક્કર ચેક કરો તમે, અને એ પણ એક બે નહીં, કેટલી બધી લાગેલી છે જુઓ તમે. આ કેટલી વિદ્યુત ખેંચતી હશે, કેટલી વિદ્યુત ઉત્પન્ન કરતી હશે એ તો ચેક કરો મિત્રો તમે. અને આગળ આવશે સુરતબારીનું ટોલ પ્લાઝો. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા સુરતબારીના ટોલ ઉપર, અને સુરતબારીનું ટોલ ક્રોસ કરીએ છીએ. અને આપણે કાચ પણ ખરાબ છે, તો આગળ ક્યાંક કાચ સાફ કરવો પડશે પહેલાં વ્યવસ્થિત. તો પહેલાં કાચ સાફ કરી દઈએ, પછી વધીએ આગળ. તો ભાઈ જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી જસ્ટ આપણે પહોંચી આવ્યા સામખિયારી બાજુ, મતલબ આ સીધો રસ્તો જતો રહ્યો રાધનપુર બાજુ, અને આપણે એ બાજુ નથી જવાનું, આપણે જવાનું છે સામખિયારી. એટલે આ બ્રિજની નીચે લેવી પડે, અને આગળથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. અને પછી મિત્રો મસ્ત વ્યવસ્થિત ચાની કેટલી આવે ત્યાં રાખવી છે ચા પાણી પીવા માટે, અને ત્યાંથી ચા પાણી કરી અને પછી કાચ બાચ સાફ કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરવી છે. કેમ કે આપણે બપોરે જમ્યા એટલે જમવાની બહુ ઈચ્છા નથી, એટલે મોડા જમીશું રાત્રે 10-11 વાગે. એટલે હજી તો ટાઈમ વાગે છે 7:35, તો આપણે કન્ટિન્યુ ચાલે જ જશું. તો ત્યાં પહેલાં ચા પાણી કરીને કાચ મસ્ત સાફ કરી દઈએ, સામખિયારી ટોલની આજુબાજુમાં રાખવી. તો ભાઈ જુઓ સામખિયારીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, અને અહીંયા આગળ ગુરુકૃપા હોટલ પણ આવેલી છે, ત્યાં જમવાનું સરસ મળે છે, એક નંબર. આપણે તો જમવાની વાર છે હજી, એટલે આગળ ક્યાંક ચા પાણી કરીને કાચ સાફ કરીએ, પછી આગળ વધીએ. તો આગળ ક્યાંક રાખીએ ગાડી હવે. તો દોસ્તો જુઓ અહીંયા આગળ સામખિયારી ટોલની પહેલાં જે બ્રિજ આવે છે સામખિયારી ગામવાળો, ત્યાં આગળ કન્ટેનર પલટી મારી ગયું, તાજું પલટી ખાધેલું છે, જોઈ શકો છો તમે. જો હવે કેમને પલટી મારી શું છે એ તો આપણે જજ કરે ને કોઈ ન કરાય. તો મિત્રો જુઓ આપણે સામખિયારી ટોલ ઉપર પહોંચી આવ્યા, અને અહીંયા છે ચામુંડા હોટલ, ત્યાં એક નંબર જમવાનું મળે છે. આપણે દિવસે આવીશું તો રિટર્નમાં મસ્ત વિડીયો બનાવીશું. તો આ ટોલ ક્રોસ કરીને રાખીએ ચા પાણી કરવા માટે. તો ભાઈ અહીંયા ચા પાણી કરવા રાખ્યું આઈસર, તો ચા પાણી કરી લઈએ. આ રહ્યું આપણું આઈસર, અને આ છે મોરબી ટોલ પ્લાઝો. તો હવે ચા પાણી કરીને પછી કાચ બાચ સાફ કરી દઈએ. તો દોસ્તો જુઓ આપણે ગાડી ત્યાં કાચ સાફ કરવા રાખી હતી સામખિયારી ટોલ ક્રોસ કરીને, અને ત્યાંથી આપણે ચા પાણી કરી મસ્ત મજાનો કાચ સાફ કરી દીધો, અને પેપર મારીને નીકળી આવ્યા. અને અત્યારે આપણે ભુજ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ.
અને આપણે ભચાઉથી લઈ લેવાની છે ભુજ બાજુ. એક ભાઈને વાત થઈ તો એમને એવું કીધું કે અત્યારે નખત્રાણા આ બાજુ ન જતા, નહીંતર ત્યાં મુન્દ્રા ગાંધીધામ બાજુ ટ્રાફિક વધારે હોય છે તો તમારે 2 કલાક ટ્રાફિકમાં જતા રહેશે. તો આપણે હવે જઈએ છીએ અહીંયાથી, મતલબ આ હાઈવે ઉપરથી ભુજ થઈને તો ભુજ ક્રોસ કરી અને આપણે જ્યાં ખાલી કરવાની છે કોડાઈ, ત્યાં કોડાઈથી 5-15 કિલોમીટર પહેલાં ત્યાં હોટલે જમીને સૂઈ જઈશું અને ત્યાંથી સવારે જશું ખાલી કરવા. તો એ તમને બીજું નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે, ક્યાં ખાલી કરીએ છીએ આ તે બધું. તો મિત્રો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં. જોઈએ રિટર્ન ક્યાંથી ભરાય છે તમને બીજા વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.